અને આ વાનગી બનાવવા માટે સામગ્રીમાં શું શું લઈએ છીએ? સામગ્રીમાં આપણે મિની મસાલા પાપડને તળી લીધા છે, બારીક કાપેલો કાંદો છે, ટામેટા છે, કોથમીર છે, ચીઝ છે અને કોર્ન છે. અચ્છા, એટલે ઘણું બધું કાપવાનું છે, કટિંગ અને ચોપિંગ નું વર્ક છે, પણ યુ આર અ ગ્રોન અપ બોય નાઉ, એટલે કાપવાનું ને બધું કામ જાતે પણ કરી શકે છે અને જરૂર પડે તો મમ્મીની હેલ્પ પણ લઈ શકે છે, રાઈટ? ચલો તો આંટીને કહી દે કે આખી રેસીપી શીખવી દે. આંટી આખી રેસીપી શીખવવા માંડો. ઓકે, આપણે મિની મસાલા પાપડ બનાવવાના છે, તેમાં એની ઉપર જે સ્ટફિંગ નાખે, જે કાંદા ટામેટા નાખીએ એને આપણે પેલા મિક્સ કરી લઈએ આપણે, બરાબર? આપણે 2 ફિલિંગ બનાવીશું. આપણે પહેલું એક ફિલિંગ બનાવીએ કે જે તારા મમ્મી ને ડેડી ને ભાવે. ઓકે, 4 ટેબલ સ્પૂન જેટલું કાંદામાં નાખી દે. ટામેટા છે એને છે ને તે એની અંદર જે પલ્પ આવે ને ટામેટાનો એ કાઢી લીધું છે અને ફાઇન એકદમ નાના નાના કાપી લીધા છે એને, એ નાખ અને એ કાંદા કરતા થોડા વધારે લેવાના છે. ઓકે, એટલે 6 ટેબલ સ્પૂન. 6 to 8 ટેબલ સ્પૂન. આંટી આને પલ્પ કેવી રીતે નીકાળી દીધો તમે? વેરી નાઇસ ક્વેશ્ચન. વચ્ચેથી આપણે કાપીએ ને તો વચ્ચે બીએનો ભાગ અને થોડો પલ્પી એકદમ ભીના ભીના જે રસો આવે ને એવો લિક્વિડ ભાગ આવે, તો સ્પૂન થી એને થોડું સ્કૂપ કરે તો વચ્ચેનો ભાગ બધો નીકળી જાય. ઓકે, આ કોથમીર છે એ નાખી દે, અબાઉટ 2 ટીસ્પૂન જેટલું નાખી દે. બારીક કાપેલા મરચા છે એને થોડા તીખા વધારે આવે એટલે થોડા તારાથી વધારે નંખાઈ જશે એટલે આપણે અડધી ચમચી લઈએ, આટલું લઈએ. ઓકે, આપણે જે કાંદા અને ટામેટા 2 લીધા છે એના ભાગનું થોડું મીઠું નાખવાનું છે, થોડું જ નાખવાનું છે. મસાલાનું સિઝનિંગ જ આવે છે, જે મિની મસાલા આવે એની સાથે પેકેટમાં આ સિઝનિંગ આવે જ છે. ઓકે ઓકે, તો એ થોડું નાખીએ, અબાઉટ હાફ ટીસ્પૂન છે. ઓકે, ફાઇન મિક્સ કરી દે. એના મને રેડીમેડ સિઝનિંગ અવેલેબલ ના હોય અને મસાલા એડ કરવા હોય તો કયા કયા એડ કરી શકાય? સિમ્પલ 2 કે 3 મસાલાનું બ્લેન્ડિંગ જ છે, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને સંચો. ઓકે, આ તો એક મમ્મી ડેડી ને ભાવે એવું ફિલિંગ તે રેડી કર્યું, તને ભાવે એવું ચીઝી ફિલિંગ રેડી કરવાનું છે ને? ઓકે, તો આપણે તે બનાવીએ. અમેરિકન કોર્ન છે ને બાફી લીધા છે એને, એ લગભગ અડધો થી પોણો કપ લીધા છે. હાફ ટીસ્પૂન જેટલું મરી પાવડર નાખવાનું છે. ઓકે, મીઠું નાખવાનું છે, એકદમ થોડું મીઠું નાખવાનું છે અને આમાં આપણે સિઝનિંગ નાખવાનું નથી. ઓકે, પણ આમાં સાથે તને ભાવે એવી ચીઝ નાખવાની છે, અરાઉન્ડ 2 ટેબલ સ્પૂન જેટલી નાખવાની છે. વધારે નંખાય? હા, વધારે નાખી શકાય. ચાલ મિક્સ કરી દે. થોડી સાથે કોથમીર પણ નાખી. મમ્મી મને બહુ ટોકે કે ચીઝ બહુ ના ખવાય, ચીઝ બહુ ના ખવાય. કોઈક વાર તો ખવાય. બધા બાળકોની કોમન કમ્પ્લેન છે. આ બનાવ્યું છે ને ફિલિંગ, પણ થોડું હજી છૂટું છૂટું લાગે છે. આપણે એને પાપડ પર મૂકવાનું છે ને, તો પછી થોડું એમ કે આવું થોડું હોય, પકડી લેતું એવું હોય તો વધારે સારું. તો આપણે એમાં થોડા ટામેટા એડ કરી દઈએ, બરાબર? એટલે થોડું કલરફુલ પણ થશે અને થોડું ટેંગી પણ થશે. ચાલ પાછું ટામેટા મિક્સ કરી દે. આ ટામેટા કેટલા ટેબલ સ્પૂન મિક્સ કરવાના? અબાઉટ 2 ટીસ્પૂન નાખ્યા છે, 2 ટીસ્પૂન જેટલા નાખ્યા છે. એને પાપડ ઉપર મૂકીને એસેમ્બલ કરીએ. ઓકે, આપણે જે સર્વિંગ પ્લેટમાં જેમાં સર્વ કરવાનું છે એ પ્લેટમાં આપણે કરીશું. ઓકે, છે ને બજારમાં રેડીમેડ મિની પાપડના નાના નાના પેકેજ મળે છે. ઓકે, તો એ પાપડ લઈને મમ્મીને કહેવાનું કે મને તળી આપો, એટલે મમ્મી તળીને આપે. પછી આ રીતે રેડી થઈ જાય, એકદમ પતલા ને સરસ આવે છે. ઓકે, એને આપણે પ્લેટમાં રીતે બધા મૂકી દઈએ. ચાલો મને હેલ્પ કર. જો મિની પાપડ ના હોય તો શું કરવાનું? મિની પાપડ જો ના હોય તો જે લાઈક રેગ્યુલર પાપડ મળતા હોય ને એ કાચા હોય ત્યારે જ એને પીઝા કટરથી 4 ભાગ કરી કાઢવાના. ઓકે, ઓકે, કાચા જ, અને પછી એને ડીપ ફ્રાય કરી લેવાના. ઓકે, આપણે જે પહેલું લેયર કર્યું ને એ સ્પાઇસી ફિલિંગ નું આવશે, એની અંદર આપણે એક બીજું ચીઝી ફિલિંગ નું લેયર કરીશું. તો બીજું અંદર એક ગોઠવી દઈએ. તને હાથથી ફાવશે ફિલિંગ મૂકતા કે સ્પૂન થી ફાવશે? હાથથી. ઓકે, ચલ મૂકી દે બધા પર. જે આઉટર લેયર છે એના પર આ ફિલિંગ મૂકવાનું છે. અને કેટલું મૂકું? બસ આટલું બરાબર છે.
હવે જે કોર્નનું ફિલિંગ છે તે વચ્ચેના હા લેયર પર મૂકીએ. વચ્ચેનું જે બાકી જે વચ્ચેનું છે એમાં આપણે પાછા સ્પાઇસી ફિલિંગ મૂકીશું. આની ઉપર છે ને આપણું જે સિઝનિંગ છે ને ઉપરથી ફરીથી એક સરખું નાખવાનું છે, થોડું સ્પ્રિંકલ Okay. કરવાનું છે. હું કરી દઉં? હા કરી દો. આમ તો આજે વિમર્શ ક્વેશ્ચન પણ કરે છે અને સાથે સાથે તમને પણ હેલ્પ કરે છે, એટલે મારું અને તમારું બંનેનું કામ એણે ઓછું ઓછું કરી થઈ દીધું ગયું છે. અચ્છા, બંને ટાઈપના જે પાપડ છે બંનેમાં સ્પ્રિંકલ કરી હા. પછી મસાલા પાપડ જે છે, જે મરચું અને સ્ટફિંગ વાળા છે એના પર આપણે સેવ મૂકીશું ઉપર. અને જે કોર્નનું ફિલિંગ છે એના ઉપર આપણે ચીઝ મૂકીશું. ઓકે એક એક આવી રીતે ટમેટોનું ડોટ કરવાનું છે. તમે ગમે તે ઓકે ટમેટો કેચઅપ થઈ ગયું. ટમેટો કેચઅપ. મારા ટોમેટો સોસ નહીં ભાવતો તો બીજું કઈ નખાય? એમને પણ કહી શકાય. કેમ જરૂરી નથી કે સોસ નાખવો જ, કારણ કે ચીઝ જે એને ભાવે છે એ ઓલરેડી ઉપરથી એક્સ્ટ્રા પણ એડ કર્યું છે, એટલે સોસ વગર પણ વિમર્શને ભાવશે જ. સર્વ કરીએ. બાઇટિંગ સાઇઝના મિની મસાલા પાપડ રેડી છે. વિમર્શે બનાવ્યા છે, ઓફકોર્સ સરસ જ હશે. અને આઈ હોપ કે આજે તારા ડેડીને તું ટ્રાય કરશે અને ખવડાવશે, રાઈટ? હા ઓકે.